હકીકતમાં હું અહીં આવીને મને એમ થયું કે આમ સ્વર્ગ આવી ગયું, હેલ્થનો પણ આમ બેનિફિટ મળ્યું એમ. નમસ્તે મિત્રો, ગાય ગોબર અને પ્રકૃતિમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ. અમે જય નારાયણ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ ગામ ગુંદા તાલુકો જિલ્લો રાજકોટ વતી આજે અમે એક જિંદગીની અંદર જે ગાય ગૌ માતાનું જે મહત્વ છે અને એમાંય દેશી ગૌ માતાનું શું મહત્વ છે એમના વિશે આજે એક વિસ્તૃત ચર્ચા કરશું અને ગૌ માતાને પરોક્ષ રીતે આપણી ગૌ માતાની પ્રેરણા આપણા ઘર સુધી કેવી રીતે બની રહે અને એમાંથી જે આપણે વાત છે કે ભાઈ ગૌ માતામાં 33 કોટી દેવતાનો વાસ છે, એ જે બેક્ટેરિયલ વાસ છે એ બેક્ટેરિયલ વાસ આપણા ઘર સુધી કેવી રીતે જાળવી અને આપણી સંસ્કૃતિ, આપણું જીવન, આપણે સ્વાસ્થ્ય, હેલ્થ કેવી રીતે સોલિડ બનાવી શકીએ અને ઝેરમુક્ત ખોરાકમાંથી આપણે કેવી રીતે બહાર નીકળી શકીએ એવા એક વિચારધારાથી અમે આજે અમારી સંસ્થા કે જે અમે ગૌશાળા ચલાવી છે તે માધ્યમથી અમે એક કિચન ગાર્ડનનો કોન્સેપ્ટ શરૂ કરેલ છે. તેમની અંદર આજે અમારા બધા જ મિત્રો સિટીની અંદરથી અત્યારે આ જે કાંઈ વસ્તુ જે કાંઈ બનાવી રહ્યા છે તેની જાણકારી માટે પધારેલ છે. એમાંના અમારા એક જે છે ક્રાંતિ કાકા છે, જે 25 વર્ષથી ગાય આધારિત ખેતીને અપનાવી રહ્યા છે અને આજે સૃષ્ટિ ઉપર જે ગાયનું જે મહત્વ છે તેમના વિશે અવેરનેસ લાવી રહ્યા છે. છતાં અમારા જે સમર્પણ ધ્યાન કેન્દ્ર છે તેમના વડીલ શ્રી છે ઉમેશભાઈ કાકડિયા છે, અમારા ગજેરા સાહેબ છે માનનીય, બરાબર, અમારા હરેશભાઈ છે, બરાબર, બધા કિચન ગાર્ડન માટે કેવી રીતે ડેવલપ કરવું અને ગાયનું શું મહત્વ આપણા જિંદગીની અંદર છે તેમના 2 શબ્દો સાહેબ તમે અમને જણાવો. નમસ્તે ભાઈઓ, મારું નામ કાંતિભાઈ પટેલ, શ્રી સહજાનંદ ગૌશાળા 25 વર્ષથી ચલાવું છું. ગાય માતા એટલે આમ આંગણ નિત્ય પવિત્ર કરે, મહી માખણના માટ ભરે, જેના ઝીંગા ધોરી ખેત કરે અને ભારતના ભંડાર ભરે એવી આપણી આ ગાય માતા છે. જેના શરીરમાં આપણે કહીએ છીએ 33 કરોડ દેવતા છે, એટલે આપણને 33 કરોડ જાતના ફાયદા કરાવે છે. ગૌમૂત્ર, ગાયનું દૂધ, ગાયનું છાણ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં લેબોરેટરી રિપોર્ટમાં એમાં સુવર્ણસારના ભસ્મ આવેલી છે. જે આજે સોનું ખરીદવા જાય તો કેટલા રૂપિયા થાય એ આપણને ગાયના દૂધમાં, ગૌમૂત્રમાં, છાણમાં મળે છે. એક જ ગાયના ગૌમૂત્ર છાણ આપણને 75 વીઘા જમીનમાં કામ આપે છે, ઘણું બધું આપે છે. 1 લીટર ગાયના દૂધમાં 10 ઈંડા બરાબર 1 લીટર ગાયના દૂધમાં તાકાત થાય છે. ગર્ભવતી દીકરી હોય એને જ્યારથી ગર્ભ હોય ત્યારથી ચાંદીના વાટકીમાં ગાયનું દૂધ જમાવી એનું દહીં ખાય એટલે બાળકનો જન્મ થાય ત્યાં સુધી દહીં ખાવાનું. એનાથી નોર્મલ ડિલિવરી થાય અને બાળક તંદુરસ્ત જન્મે અને એ બાળકને તમે 15 વર્ષ સુધી દેશી ગાયનું દૂધ પીવડાવો એટલે છત્રપતિ શિવાજી મહારાજ જેટલો બહાદુર થાય એને આઈસી ટેસ્ટને કોઈ ન પહોંચે. એટલે ગાય વિશે તો ઘણી બધી માહિતી છે. અમે નાવાના સાબુ છે, ઘણી બધી વસ્તુ બનાવીએ છીએ જેનાથી આપણને ઘણા બધા ફાયદા થાય. નાતી વખતે પણ ડોલમાં તમે 1 કપ જેટલું ગૌમૂત્ર નાખી નાય તો ઉપરથી આકાશી તત્વો આપણા શરીરમાં ઘણો બધો લાભ આપે છે. એમાં બીજું સાહેબ, તમે અમારી અહીંયા જે ગૌશાળા અવારનવાર મુલાકાત લેતા હોય છો તો ગૌશાળા બચાવી એ એક માધ્યમ છે. તો ગૌશાળા કેવી રીતે બચાવી એ એક માધ્યમ છે. પછી ગૌશાળાને બચાવવા માટે કેવા કેવા કાર્યો ભગીરથ કરવા પડે. તો અમે એક વિચાર કર્યો કે કિચન ગાર્ડન તરીકે અમે એક આ કોન્સેપ્ટ કરી, એ કોન્સેપ્ટથી ગૌશાળાને આપણે બચાવી શકીએ અને એ માધ્યમથી પબ્લિકમાં ઘર ઘર સુધી ગૌમૂત્ર અને ગોબર પહોંચી શકે. હવે જે આપણે વાત છે કે ગોબર છે એમાં એવડી તાકાત છે અને ગૌમૂત્રમાં એવડી તાકાત છે, બરાબર છે. હવે જે તાકાત રહી એ ઘર સુધી દરરોજ તો પહોંચવાની નથી. તો આપણે એક વિચાર કર્યો કે કિચન ગાર્ડન મારફતથી આપણે એ વસ્તુ પહોંચાડવી. હવે જે વસ્તુ કિચન ગાર્ડન અંદર પહોંચાડવી તો એ કેવી રીતે, તો કે ગોબર ગૌમૂત્રની માટીથી જ આ કુંડા તૈયાર કરવાના, પછી એમની અંદર જે કાંઈ પાણી પ્રવાહી, જે કાંઈ ખાતર દહીં બધું ગાય આધારિત જ આપવાનું. તો એમાંથી જે કોઈ શાકભાજી બનશે એ શાકભાજીના એન્ઝાઇમ્સ હશે એ આપણા શરીરને પરોક્ષ રીતે મળશે. આવો એક અમારો એક ધ્યેય ને સંકલ્પ હતો. એ આજે અમે કિચન ગાર્ડન તરીકે ગૌશાળા વતી આગળ પ્રમોટ કરીએ છીએ અને કરતા રહેશું. કે જેમાં અમારા ઉમેશભાઈ છે જે સવારે આવ્યા, તો તમારું શું કેવું થાય છે? સૌથી પહેલાં તો હું ઉમેશભાઈ કાકડિયા સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમથી સંકળાયેલા છે એમની સાથે, રાજકોટ રેસિડન્સ છે. હવે રાજુભાઈની મુલાકાત એવી રીતના થઈ હતી કે ભાઈ અમે એક મિલેટ મેળો જે હતો ત્યાં મારા મિત્ર છે જયંતભાઈ, માસૂમમાં જોબ કરે છે, એમના એ સ્ટુડન્ટ છે. મુલાકાત થઈ પછી પ્રાકૃતિક ગૌ આધારિત ખેતી અને એનું એ જે લોકો જે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા છે
અને અમે એને મુલાકાત આશ્રમમાં કરી. અમારે આશ્રમ 250 એકર જગ્યામાં છે, તો આનું અમારે ત્યાં પણ ગૌશાળા છે. ઓછામાં ઓછી 150 ગાય ને નાના નાના વાછડા ને બધું થઈને છે. તો આનું કેવી રીતના વધુમાં વધુ આપણે ગૌ આધારિત ખેતી થાય અને એનું બધું અમે ત્યાં મુલાકાત માટે બોલાવ્યા. તો લગભગ 3 થી 4 કલાક અમે એમની સાથે ત્યાં રોકાણા. અને અત્યાર સુધીનો મારો પોતાનો જે અમારી આશ્રમની જગ્યા લીધી ત્યારથી હું જોડાયેલો છું સમર્પણ ધ્યાનમાં. તો અત્યાર સુધીમાં જેટલા લોકોની મુલાકાત હતી, જે કંઈ હતું, તો રાજુભાઈનું 110% એનું એક વસ્તુ ઉપર એનું ટ્રસ્ટ બેસી ગયો મને પોતાને, કે એ જે કહેવા માગે છે એમાં ખરેખર આગળ વધવું જોઈએ. અને આજે વાવેતર બધું છે, અમારો તો એક આશય એવો હતો કે ગૌ આધારિત અને ગૌ પ્રોડક્ટ જેટલી થાય, અમે પણ ત્યાં ધૂપ ને બધું ત્યાં ગોબરમાંથી બનાવીએ છીએ. પણ આખા આશ્રમમાં કેવી રીતના સ્વનિર્ભર કરવું, તો એના માટે એને અમે જે વિઝિટ કરાવી અને એની જે કમ્પોસ્ટ ખાતર પોતે કેવી રીતના ગૌ આધારિત કરે છે, સ્લરી જે એની જે સિસ્ટમ છે આખી, કે કોઈ પણ જાતનું ખર્ચ વગર અમારી ગૌશાળામાંથી અમે આ બધું કરી વાવેતર કરી અને આશ્રમ સ્વનિર્ભર કરી શકાય. એનાથી વિશેષ કે ભાઈ જે આપણે નાના નાના એજના લોકોને અત્યારથી કે જે કેન્સરના આવા બધા રોગો આવી જાય છે, તો એનું મૂળ કારણ શું, તો કે પેસ્ટિસાઇડ છે. તો પેસ્ટિસાઇડથી ઘરે ઘરે હવે બધાને બ્લોકેજ આવી જાય છે, કેન્સરના રોગો થાય છે. તો હવે આ એટલી બધી જરૂરિયાતવાળી વસ્તુ થઈ ગઈ છે, એક જાગૃતિ આવી ગઈ સમાજની અંદર કે હવે આપણે મેક્સિમમ વધુમાં વધુ ગૌ આધારિત આ જે પ્રાકૃતિક ખેતી થાય છે, બધી વેજીટેબલનું વાવેતર થાય છે, એની બહુ જરૂરિયાત છે. અને રાજુભાઈનું જે આખું મેં 1 કલાક ઉપરની વિઝિટ કરી હતી એમની સાથે, એટલું બધું ગમ્યું કે આ 110% ઘરે ઘર સુધી આ પહોંચે. તો એનો ત્યાર પછી જાણવા મળ્યું કે એ તો કિચન ગાર્ડનથી પહોંચી ગયા છે. તો મારું એક ખાસ બધાને સજેશન છે અને એક પ્રાર્થના પણ છે કે દરેક ઘરની અંદર કિચન ગાર્ડન પણ હોવું જોઈએ, ગાય આધારિત, દેશી ગાય આધારિત, અને એ પણ દેશી ગાય આધારિત. કે ભાઈ આપણે જે ગીર ગાય જે છે દેશી કોઈ પણ જગ્યાની ઉપર દેશી હોવી જોઈએ, દેશી ગાય આધારિત. અને આપણે કાંતિ કાકાનો જે મિશન રહ્યું 25 વર્ષ જૂનું, એ કોઈ ને કોઈ સંકલ્પ સ્વરૂપે આપણે બહાર નીકળવાનું છે. કે જે લોકો જે ધ્યેય લઈને જ નીકળ્યા છે ગાય બચાવી છે, તો એ એક ધ્યેય આમાંથી અમારે એક મુદ્દો અમારો કિચન ગાર્ડન હતો, એ અમે અપનાવી છે. અમારે આ સાહેબ રાજકોટ થી જ આવ્યા છે અને મોરબીના સિરામિક સાથે જોડાયેલા છે. હાલ અમે રાજકોટ રહી છીએ. મારું નામ સીડી પટેલ છે. હાલ અમે રાજકોટ રહી અને મોરબી અમારો બિઝનેસ છે અને નેટિવ અમારો મોરબીની બાજુમાં ખીરસરા છે. અમે વર્ષોથી 25 વર્ષથી સિરામિક રો મટીરિયલ સપ્લાય કરીએ છીએ. અને અમારે એક આમના જે બધું નેચર સાથે જોડાયેલા ભાઈ એમને સજેસ્ટ કર્યું અને રાજુભાઈનો કોન્ટેક્ટ થયો. એટલે રાજુભાઈ કે તમે એક વખત ફાર્મની વિઝિટ કરો. એટલે આજે વિઝિટ કરવાથી શું મિસિસને સાથે જ લઈને આવ્યો છું, જેથી કરીને એને એક પ્રેક્ટિકલ નોલેજ મળે કે આ કોઈ કિચન ગાર્ડન આપણે કઈ રીતે કરી શકીએ. તો તમને અહીંયા આવ્યા પછી બેન કેટલું જાણવા મળ્યું? તમારું નામ આપો. મારું નામ શોભનાબેન પોપલિયા છે. અમે મોરબીના છીએ પણ રાજકોટ રહી છીએ. પણ આજે હકીકતમાં હું અહીંયા આવીને મને એમ થયું કે આમ સ્વર્ગ આવી ગયું. એટલું બધું રાજુભાઈ પાસેથી જાણવા મળી ગયું, મને બહુ આનંદ થયો. પછી આ જાણવા મળ્યું કે પ્રેક્ટિકલ જોવા મળ્યું? બધું મળ્યું, જોવાય મળ્યું, જાણવાય મળ્યું. તો એમાં ફેરફાર જે છે એ હકીકત છે કે ખોટા છે? ના, હકીકતમાં છે. બરાબર છે. એક વાતની અંદર સાહેબે કીધું કે આપણે વગર ખર્ચાની ખેતી કેમ કરવી, એ વાત નથી કરતો. ખર્ચો તો છે જ, પણ ખર્ચા સાથે આવક કેમ કરવી એ મુખ્ય મુદ્દો છે કે ખર્ચાને આવકમાં સ્વરૂપમાં ફેરવો. બરાબર છે કે જ્યાં ખર્ચો થાય ની આવક કરો. સામાન્ય તમે જે કિચન ગાર્ડનના કુંડા કરતા હોય, ત્યાં મીઠો લીમડો વાવતા હોય, ગુલાબ વાવતા હોય, એમની સાથે તમે ફળ ફળાદી શાકભાજી જે કઈ વાવો, તો એ ઘરની અંદર જે કઈ મળશે એ એક આવકનું સ્વરૂપ છે. મને અહીંયા પ્રેક્ટિકલ રીતે જોયું તો આવકની સામે સ્વાસ્થ્ય, હેલ્થ નો પણ આમ બેનિફિટ મળ્યું એમ. બરાબર છે. તો આજે અમારી જે હેલ્થ પ્રોડક્ટ ની વાત છે, કોઈ પણ વાત છે, તે અવનવા આગળના વિડીયોઝ ની અંદર અમે જે લોકો કિચન ગાર્ડન અપનાવશે તેમના આવનારા સમયની અંદર પણ અમે તમને પ્રેરિત કરશું કે આ લોકો જે છે આજે અપનાવ્યું છે, તો કાલે એનો દિવસ અને એનું ઘર કેટલું સુખમય છે આવનારા સમયમાં અમે પણ તમને જણાવશું. જય ગૌ માતા. જય ગૌ માતા.